સર પાર્થ સર અને સાવંત સર ખરેખર હોય છે સર જે પણ તમે જર્નીની વાત કરો છો ઇમ્પેક્ટ જર્નીની વાત કરો છો તો એવી એક ઇમ્પેક્ટ જર્ની છે સર જે અહીંયા સ્ટેજ ઉપર જ હાજર છે અને એનું નામ છે અવની. બેટા અવની કોણ છે? અવની આવો દીકરા અહીંયા. યસ બેટા. તો અવની તમારી જર્ની કેવી રહી છે દીકરા? તમે જે પ્રિપેરેશન કરી છે તો એ કેવું રહ્યું આખું એ તૈયારીનું પહેલાં એકવાર કહો બેટા. તમે ગભરાયા વગર કહો. અહીંયા જે પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે દીકરા બરાબર તો એમને પણ મોટિવેશન મળે. તો પ્રિપેરેશન આખી કેવી રીતે કરી? એમાં પીડબ્લ્યુ ગુજરાતીના જે પણ ટીચર્સ હતા એમનો સાથ સહકાર કેવો રહ્યો એકવાર તમે જણાવો. પ્રિપેરેશન તો સારી રહી. એમાં મેં પહેલું તો સિલેબસ વહેલા પૂરો થઈ ગયો હતો એટલે રિવિઝન માટે પીડબ્લ્યુનો ઉપયોગ કર્યો. બીજા એક્ઝામના પહેલાં જે મેરેથોન કે યુટ્યુબ ઉપર વિડીયો આવતા હતા એ દેખ્યા. ખાસ કરીને ફિઝિક્સના એમસીક્યુના વિડીયો દેખ્યા. બેટા મેરેથોન તમે જે અટેન્ડ કરી છે એ કેવી કેપેસિટી સાથે તમે અટેન્ડ કરી છે? લાઈક એમ લેક્ચર્સ કેટલા અવર્સના હોય છે અને કેવી મજા આવે છે? એમાં તો લેક્ચર તો અલગ અલગ અવર્સના હોય એટલે 3 અવર્સ હોય કે વધારે પણ હોઈ શકે, જેમ કે 10 અવર્સ યા ઉપર. રાઈટ. અને તો સર હવે બેટા તમારી સાથે કોણ આવ્યું છે અત્યારે? મારા પપ્પા આયા, મારા સર આયા, મારા ભાઈ આવ્યો. તારા પપ્પા આવ્યા છે? ક્યાં છે? શું નામ છે એમનું? કરશનભાઈ. હા તો કરશનભાઈ એમના જે ફાધર હોય અહીંયા આવી જજો ને. આવો ને કરશનભાઈ. સર મેં એવું સાંભળ્યું છે કે તમને થોડી સ્વાસ્થ્ય સંબંધિત બીમારી છે, હેલ્થના ઇશ્યુ છે. સર મારે કિડની ફેલ છે. બંને કિડની ફેલ છે તમારી? બંને ફેલ છે. અને કેટલા વર્ષથી આવું છે? 2019 થી મારે ફેલ છે કિડની. ડાયાલિસિસ ને બધું હાલ? ભગવાનની કૃપાથી શરીર ક્લિયર છે, કોઈ તકલીફ નથી. નકર 10.5 ક્રિએટિન છે. મૂળ અશક્ય રિપોર્ટની અંદર છે પણ કુદરતી શરીર ચાલે છે એ મને ખબર નથી. હું મેં એટલે જ પૂછ્યું કે ડાયાલિસિસ કરાવો છો કે નહીં? જ્યુલા નોકલ છે પણ જરૂર નથી પડતી. બિલકુલ પાણી નથી પીધો. પાણી લગભગ 24 કિલોમાં 100 ગ્રામ જ પાણી મારા શરીરમાં જતું છે ને પાણી 7 વર્ષથી આ પીધા વધારે નથી પીધું. બેટા હવે તારી શું ઈચ્છા છે કે આગળ જઈને તારે શું બનવું છે? મારે આગળ જઈને ડોક્ટર બનવાનું સપનું છે. ડોક્ટર બનવાનું સપનું? કેમ ડોક્ટર બનવું છે દીકરા? કેમ ડોક્ટર બનવું છે? અને ડોક્ટરમાં પણ કઈ પ્રોફેશન ચૂઝ કરીશ આગળ જઈને? કયો કોર્સ ચૂઝ કરવા માંગે છે તું? હું નેફ્રોલોજિસ્ટ બનવાનું. નેફ્રોલોજિસ્ટ કેમ? તું બનીશ અને બેસ્ટ નેફ્રોલોજિસ્ટ બનીશ, રાઈટ? તારા મતલબ અમે જોશું તારી રહી જાને